વર્ષો પહેલાની આ વાત છે. પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું અને એ વિશ્વ યુદ્ધની અંદર રોનાલ્ડ નિક્સન કરીને એક યુવાન બ્રિટિશ માણસ, પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવે એ પ્રોફેસર, અને એ યુદ્ધ વખતે પોતે RAF કહેતા કે ફાઇટર પાયલટની અંદર જોડાયો અને 1914 થી લઈ 1918 સુધી પહેલું વિશ્વ યુદ્ધ ચાલ્યું. બ્રિટન તરફથી રોયલ એરફોર્સની અંદર એક પાયલટ તરીકે, એરફોર્સના પાયલટ તરીકે એ પોતે સ્ક્વોડ્રન લીડર બન્યો, બુદ્ધિશાળી, આવડતવાળો, બાહોશ. અને તે વખતે એકદમ સાયરન વાગ્યું એટલે એ લોકોનો નિયમ હતો કે સ્ક્વોડ્રન લીડર એટલે ખબર પડી ને, પ્લેનોનો જે સમૂહ હોય એનો જે લીડર હોય એને સ્ક્વોડ્રન લીડર કહે. તો જેમ જહાજો હોય એને ફ્લીટ કહે, એમ પ્લેનનો સમુદાય હોય એને સ્ક્વોડ્રન કહે. તો આ રોનાલ્ડ નિક્સન એ પોતે પ્લેનમાં બેઠો, એની પાછળ બીજા 25-30 બીજા પાયલોટો જુદા જુદા પ્લેનની અંદર, જે એનો મુખ્ય લીડર હોય એ જે રીતે પ્લેન ઉડાડે એ રીતે બીજાએ ઉડાડવાના. એને પ્લેન ઊંચું લીધું. યાદ રહે, યુદ્ધની અંદર પીછે હટ કોઈ કરે ને એટલે કોર્ટ માર્શલ થાય. તમને અમે વેપન્સ આપીને યુદ્ધમાં મોકલીએ ને, પણ તમને લાગે કે બહુ ગભરાટ લાગે છે, એમ કે પાછા વળો એટલે તમારા જ સોલ્જર્સ તમને પતાવી દે. કારણ કે એક ગભરું એ બીજા 500 ને ગભરાટ ઉભો કરે. ખ્યાલ આવ્યો ને? એક જ, આપણે તો એકદમ તરત જ થઈ જાય. આ વાત જે હતી એટલે એ લોકોએ જ્યારે પ્લેન ઉડાડવાની શરૂઆત કરી, ઉપર જર્મન પ્લેન્સ બધા આવતા હતા અને આ બાજુ આ લોકોનું પ્લેન જ્યારે ઉપર ઉડવાની શરૂઆત કરી, અચાનક રોનાલ્ડ નિક્સનનું પ્લેન જમણી બાજુ આમ વળી ગયું. આમ જવાની બદલે શું થયું? જમણી બાજુ વળ્યું અને વળીને સીધું પાછું નીચે ઉતરી ગયું. જેવું નીચે ઉતર્યું ને એટલે બધા જ પ્લેન વાળા એના જે બધા હતા એ બધાએ પાછું વાળીને નીચે ઉતારી દીધા પ્લેન. જેવું નીચે ઉતારી દીધું એટલે એને લાગ્યું કે મરી ગયો, કે મેં પીછે હટ કરી, મારી પાછળ બીજા 35 પ્લેનોએ પીછે હટ કરી, એટલે હવે તો મારા ઉપર કાયદાકીય પ્રક્રિયા લેવાશે અને મને કોર્ટ માર્શલ કરશે. ગભરાતા ગભરાતા પોતાના પ્લેનમાંથી જ્યારે બારે ઉતરે છે, તે વખતે આખા એરફોર્સના માણસો બધા એને તાલીઓના ગડગડાટથી વધાવે છે.